वचनामृत क्रमांक 19 700 महानीति वाक्य 439 वाक्य एमा परम कृपाळु देवे लख्યું निवृत्ति साधन ए विना सगळું त्यागું છું। निवृत्ति साधन ए विना सगळું त्यागું છું। निवृत्ति साधन એટલે મારા આત્માને સંસારના દુઃખોથી નિવૃત્તિ થવાના જે સાધન હોય તેને તો રાખું, એ સિવાય બધું ત્યાગું। નિવૃત્તિ સાધન આત્માને સર્વ પ્રકારના દુઃખોથી નિવૃત્ત કરે એવા બધા સાધન, તે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, તપ, ત્યાગ, ભક્તિ, સત્સંગ, વૈરાગ્ય, સમાધિ આદિ જે કંઈ સાધનો જે મારા આત્માને પરમ શાંતિનું કારણ થાય, સર્વકાળને માટે જન્મજરા મરણથી મુક્ત કરે તેને તો ગ્રહણ કરું। અને એ સિવાય બધા પ્રવૃત્તિના સાધન, નિવૃત્તિથી વિપરીત પ્રવૃત્તિ તેના સાધન, આરંભ, પરિગ્રહ, ધન, કુટુંબાદિ છે તે સર્વનો ત્યાગ કરું। સંપૂર્ણ ત્યાગ ન કરી શકું તો એના પ્રત્યે રહેલી મમતા, મૂર્છા, આસક્તિ એને તો ઘટાડું। મનથી ત્યાગું પહેલાં, બાહ્યથી ત્યાગ પછી। જે મોહ છે કુટુંબ ધનાદિ પ્રત્યે એનો ત્યાગ કરું, કેમ કે એ મને જન્મ મરણથી મુક્ત નથી કરતા માટે। એટલે કૃપાલ નિવૃત્તિ સાધન, નિવૃત્તિ મળે મને સર્વ પ્રકારના દુઃખોથી, જન્મજરા મરણથી, આદિ વ્યાધિ ઉપાધિથી, એવા સર્વ સાધનને તો રાખું અને એ વિના સગળું ત્યાગું છું। હવે કૃપાલદેવે જે મોક્ષના ઉપાયમાં કહ્યું, સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમ કે ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કર્મ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે। આ છૂટવાના ઉપાય, મોક્ષ એટલે છૂટવું, જન્મરા મરણથી છૂટવું, સર્વ દુઃખથી છૂટવું, એવા સાધનને રાખવું, એ સિવાય બધું ત્યાગ। એના ઉપર કૃપાલદેવે એક દ્રષ્ટાંત આપ્યું ભાવના બોધમાં, મૃગાપુત્ર। તેમાં કૃપાલદેવ પોતે લખે છે, સંયમ પાળવો હોય, આત્માને આરંભ, પરિગ્રહ કે જન્મજરા મરણથી મુક્ત કરવું હોય, તેના માટે પહેલાં નિવૃત્તિ જોઈએ, તો જ એ કંઈ આરાધના કરી શકે। એટલે સંયમ અર્થે નિવૃત્તિ કર્તવ્ય, એના ઉપર મૃગાપૃતનું દ્રષ્ટાંત છે। કૃપાલદેવના જે શબ્દો કૃપાલને લખે છે, નાના પ્રકારના મનોહર વૃક્ષથી ભરેલા ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે। મૃગાપૃતનું દ્રષ્ટાંત કે છે, અનેક પ્રકારના મનોહર વૃક્ષથી ભરેલા ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે। તે નગરના રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયો। તેની પ્રિય વંદા પટરાણીનું નામ મૃગા હતું। મૃગા રાણી રાજાની, એ પતિ પત્નીથી બળશ્રી નામે એક કુમારે જન્મ લીધો હતો। મૃગાપત્ર એનું એવું નામ પ્રખ્યાત થઈ ગયું છે, તો નામ છે બળશ્રી, બળભદ્ર રાજાનો પુત્ર બળશ્રી, પણ એ મૃગા રાણીનો પુત્ર એટલે એને મૃગાપુત્ર નામથી એ પ્રસિદ્ધિ પામ્યો। જનક જનેતાને તે અતિ વલ્લભ હતા, તે કુમાર ઘણો પ્રિય હતો માતા પિતાને। એ યુવરાજ ગ્રસ્તાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા। ગ્રસ્ત છે, લગ્ન બી કરેલા છે, તો કે છે ભલે ગ્રસ્તાશ્રમો રહ્યા છતાં પણ એ સંયતિ ગુણને પામ્યા હતા। અંતરથી ભાવ મુનિ હતા, છૂટવાની જ કામના હતી જેને। એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા યોગ્ય હતા, મુનિઓમાં અગ્રેસર, ગ્રસ્તમાં રહેવા છતાં પણ ગ્રસ્તપણાથી નિરંતર છૂટવાની જેની ભાવના હતી। તે મૃગાપત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિશે પોતાની પ્રાણ પ્રિયા સહિત દોગુંતુક દેવની પેરે વિલાસ કરતા હતા। મૃગાપુત્ર
તે રાજાનો પુત્ર છે, એટલે સુંદર શિખરબંધી મહેલમાં તે રહેતા. એની પ્રાણ પ્રિયા સહિત દોગુંતુક દેવની જેમ વિલાસ કરતા હતા. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદને પટશાલ જડિત હતો. એનું જે મહેલ તેમાં ચંદ્રકાંત મણિ વિવિધ રત્નોથી એની પટશાલા બધી જડેલી હતી, દિવાલો. એક દિવસને સમયે તે કુંવાર પોતાના ગોખને વિશે રહ્યા હતા. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. પોતાના મહેલમાંથી આખું નગર દેખાતું હતું, જ્યાં 4 રાજમાર્ગ એકત્વને પામતા હતા. એવા ચોકમાં 3 રાજમાર્ગ એકઠા મળ્યા છે. તે તેની દૃષ્ટિ પડી. 4 રસ્તા જ્યાં હશે રાજ્ય માર્ગ પર, ત્યાં તેની દૃષ્ટિ પડી. મહેલમાં બેઠા બેઠા તો તેને શું જોયું? એક મુનિને જોયા. તે મહાતપ, મહાનિયમ, મહાસંયમ, મહાશીલ અને મહાગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. 4 રસ્તા એકઠા થાય ત્યાં. જેમ જેમ વેળા થતી જાય છે તેમ તેમ મુનિને મૃગાપુત્ર નીરખીને જુએ છે. ધારી ધારી એકદમ જુએ એ મુનિને. જેમ જેમ સમય જાય એ નિરીક્ષણ ઉપરથી તે એમ બોલ્યા, હું જાણું છું કે આવું રૂપ મેં ક્યાંય દીઠું છે. અને એમ બોલતા બોલતા તે કુમાર શોભનીક પરિણામને પામ્યા. મોહપટ્ટ ટળ્યું ને ઉપશમતા પામ્યા. જાતિ સ્મરણ જ્ઞાન પ્રકાશિત થયું. મુનિને ધારી ધારીને જોતા જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. એટલે પૂર્વિત જાતિની સ્મૃતિ ઉપજવાથી તે મૃગાપુત્ર મહારિદ્ધિના ભોગતા પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. કે પૂર્વે હું દીક્ષા મુનિ જતો, મેં દીક્ષા લીધેલી. એટલે એ મુનિને જોતા ધારી ધારીને પૂર્વ પોતાનું જાત સ્મરણ થવાથી પૂર્વનું ચારિત્ર તેને સ્મરણમાં આવી ગયું. શીઘ્ર મેં તે વિષયને વિશે અણરાચતા થયા. શીઘ્ર જે વિષયોમાં તે રાચી માચીને રહેલા એ 5 ઇંચના વિષયો પ્રત્યે તે અણરાચતા થયા. સંયમને વિશે રાચતા થયા. સંયમને વિશે રુચિ થઈ. માતા પિતાની સમીપે આવીને તે બોલ્યા કે પૂર્વને વિશે મેં 5 મહાવ્રતને સાંભળ્યા હતા. નરકને વિશે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યા હતા. તિર્યંચને વિશે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યા હતા. તે એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયો છું. આગલા ભાગમાં મેં કે નરકમાં કેવા દુઃખ છે એ પણ સાંભળ્યા હતા. આ ઢોર પશુ યોનિના જીવો કેવા દુઃખી છે એ પણ સાંભળ્યું હતું. હવે આ અનંત દુઃખથી હું ખેદ પામ્યો છું અને તેનાથી નિવર્તવાની અભિલાષા છે મારી. એ માતા પિતાને કહ્યું. સંસાર રૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજનો મને તે 5 મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દો. માતા પિતાને એમ કહ્યું મૃગાપુત્રે કે હવે આ સંસારના દુઃખોથી વિરામ પામ્યો, માટે મને આ સંસાર સમુદ્રથી બે પાર ઉતરવું છે. માટે મને 5 મહાવ્રત ધારણ કરવાની આજ્ઞા આપો. માતા પિતાને કહ્યું. હવે કુમારના નિવૃત્તિથી ભરેલા વચનો સાંભળીને માતા પિતાએ ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું. સંસારી જીવોને તે જ આકાંક્ષા હોય, જેને ધર્મ પ્રત્યે રુચિ ન હોય એવા માતા પિતા સંસારમાં રાચી વચીને રહ્યા હોય, એમને તે જ ઈચ્છા હોય કે મારો છોકરો પણ સંસારમાં રહે અને સુખી થાય. એટલે માતા પિતાએ એને ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે હો માત અને અહો તાત, જે ભોગોનું તમે મને આમંત્રણ કરો છો તે ભોગ મેં ભોગવ્યા જ છે. આટલા વર્ષથી ઘરમાં જ છું ને. તમે આમંત્રણ કહો એ ભોગ તો મેં ભોગવ્યા. તે ભોગ વિશ્વ ફળ કિંપાક વૃક્ષના ફળની ઉપમાથી યુક્ત છે. ભોગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુઃખોત્પત્તિના કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અસુચિમય છે. અસુચિથી ઉત્પન્ન થયું છે. જીવનો એ અશાશ્વત વાસ છે. અનંત દુઃખનો હેતુ છે. રોગ જરા
અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે, એ શરીરને વિશે હું કેમ રતિ કરું? પૂર્વભાવનું બધું યાદ આવી ગયું ચારિત્ર. એટલે કહેવા લાગ્યા માતાને પિતાને, હે માત, હે તાત, આ ભોગોનું તમે આમંત્રણ કર્યું, તમે ભોગવ્યા, પણ એનું ફળ કેવું છે? વિષ ફળ, કિંપાક ફળ. કિંપાક નામનું ફળ કે છે એવું હોય, દેખાવે સુંદર ફળ છે, ખાવામાં મીઠું હોય, પણ એ પેટમાં ગયું કે આંતરડાને તોડી નાખે, મારી નાખે. તો ગમે એટલું સુંદર હોય, મીઠું હોય, પણ જે આપણને મરણ ઉપજાવે તો એ ફળ શું કામનું? એટલે કે આ તો કિંપાક ફળની ઉપમાથી યુક્ત છે આ ભોગો તો. અને ભોગવ્યા પછી કડવા વિપાકને આપે. ભોગવતા લાગે ભલા, પછી પડાવે પોક. કામ ભોગ પ્યારા લગે ફલ, કિંપાક સમાન. મીઠી ખાજ ખુજાવતા પીછે દુઃખ કી ખાન. ખાજ આવે ત્યારે આપણે ખડીએ પણ છોલાઈ જાય, પછી કેવું દુઃખ થાય? તેમ ભોગવ્યા પછી પણ આ ભોગો કડવા વિપાકને જ આપે, એનું ફળ કડવું છે. સદૈવ દુઃખોત્પત્તિના કારણ છે. હંમેશા જે ત્રિવિધ તાપાગ્નિમાં જ બાળે છે. આધિ વ્યાધિ ઉપાધિ. સંસારી જીવોની દુઃખ શાનું? કાં તો માનસિક દુઃખ આધિ જેને કહે, કાં વ્યાધિ એટલે શારીરિક દુઃખ, કાં ઉપાધિ કુટુંબની ઉપાધિ. કુટુંબને કારણે પછી વેપારની ઉપાધિ, પુરુષોને બૈરાઓને આ છોકરા મોટા કરવાની ઉપાધિ, એ તો એમાં એને સુખ માની લીધું છે, અથવા વ્યવહારની ઉપાધિ. આમ ત્રિવિધ તાપાગ્નિમાં આખું જગત પ્રજ્વલિત દુઃખી છે, એમ નાની કહે છે. આપણને મોહ વશ ભલે મીઠું લાગે, તેથી કહીએ સુખ ન થઈ જાય, દુઃખે દુઃખ જ રહે. સદૈવ દુઃખોત્પત્તિના તે કારણ છે. આ શરીર છે તે અનિત્ય છે, આ કંઈ શાશ્વત વાસ નથી. ગમે એટલા ભોગોની પ્રાપ્તિ થયેલી, પણ એ કંઈ કાયમ રહેવાનું છે? 5-50 વર્ષ, એ પણ ક્યાં નિશ્ચિત છે? એ ઘડીમાં દેહ છૂટી જાય એવું છે. તો આ કંઈ પણ મળેલી સામગ્રી પણ કંઈ શાશ્વત રહે નથી. એટલે આ શરીર છે તે અનિત્ય છે. અને પછી કેવું છે? કેવળ અસુચિમય. અસુચિ એટલે અપવિત્ર, મલિન. મળમૂત્ર વગેરે ક્યાંથી આવે? શરીરમાંથી જ આવે. એ અનિત્ય ને કેવળ અસુચિનું ઘર છે. આ અસુચિથી ઉત્પન્ન થયું. માતાનું રજ, પિતાનું વીર્ય મળીને આવી અસુચા પદાર્થોમાંથી જેની ઉત્પત્તિ થઈ, અસુચિથી ઉત્પન્ન થયું છે. જીવનો એ અશાશ્વત વાસ છે. અહીંયા કંઈ આપણા દેહમાં એ કંઈ કાયમનું રહેવાનું નથી. અશાશ્વત, નિશ્ચિત નહીં, કેટલા દિવસ એ પણ નક્કી નહીં. જીવનો એ અશાશ્વત વાસ છે, અનંત દુઃખનો હેતુ છે. અને આ વળી શરીરમાં આપણે મોહ કરીએ, રાગ કરીએ, દ્વેષ કરીએ, કે અનેક ક્રોધ, માન, ના લોભાદી કશાય ભાવોને આ નિમિત્તે સેવીએ, તો પાછા બીજા અનંત દુઃખ ઊભા કરે. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. આ મનુષ્યોનું મન જ બંધ અને મોક્ષનું કારણ છે. એને જો મોહમાં રાગ દ્વેષમાં રમાવ્યું તો અનંત સંસાર વધારી દેશે. આ જ્ઞાની પુરુષો આપણને કે આપણને મોહ વશ ખ્યાલ નથી આવતો. જ્ઞાનીઓ કે જીવનો આ શરીરે અશાશ્વત વાસ છે, અનંત દુઃખનો હેતુ છે. રોગ, જરા અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે. રોગ ક્યાં આવે? શરીરમાં. કંઈ ભીત કે કવાટમાં કે કપડામાં ના આવે. તો જન્મ, જરા અને મૃત્યુ મુખ્ય હેતુ રોગ, જરા અને નિવાસનું ધામ. રોગ, જરાવસ્થા પણ ક્યાં રહે? શરીરમાં. રોગ, જરા અને નિવાસનું ધામ કાયા એવી ગણીને માન તજીને કર સાર્થકામ. ખાણ મૂત્ર ને મળની. કૃપાલે લખે ખાણ સાની, આ શરીર સાની ખાણ છે? મળ અને મૂત્રની. ખાણ મૂત્ર ને મળની, રોગ જરા ને નિવાસનો ધામ કાયા એવી ગણીને માનતજીને કર સાર્થક આમ. આ કાયા તો કેવી છે? તું જેના ઉપર સૌથી વધારે મોહ કરે એ શરીર કેવું? તો કે મળ ને મૂત્રની ખાણ.
આ ગટર બને, છાતી બને, આ સંડાસ ખરાબ નથી, તું જ ખરાબ છે, તારા શરીરને લઈને એ બધે બગડે છે. એમ મળમૂત્રની ખાણ તો આ છે. ખાણ જોઈ સોનાની ખાણ, કોલસાની, આ મળમૂત્રની ખાણ. શરીર ગમે તે વસ્તુ નાખો એને વિસ્તાર રૂપે બનાવીને બહાર કાઢે. દુર્ગંધીમય ગમે એવી સુગંધી પદાર્થ ગમે એટલો હોય એને દુર્ગંધમય બનાવી દે. એવું આ શરીર છે જેના ઉપર સૌથી વધારે આપણને પ્રીતિ છે. એટલે મહાપુરુષો કે એની વાસ્તવિકતાનો વિચાર કરો કે તમે જેના પર મોહ કરો છો પણ એ છે શું? ખાણ મૂત્રને મળની વળી રોગ, અનેક પ્રકારના રોગ જેમાં ઉત્પન્ન થઈ શકે, રોમે રોમે પોળા બબ્બે રોગ, એવા 3.5 કરોડ રોમનું બનેલું આ શરીર, 3.5 કરોડ એક રોમે પોણા બબ્બે રોગ, એટલે બધા થઈને આખા શરીરમાં 6 કરોડ 12.5 લાખ રોગોની ક્ષમતા, કેપેસિટી આ શરીરમાં છે. એટલે અનેક રોગ દેખાવ દે કે એમાં પડેલા જ છે. હવે એના પ્રત્યે હે જીવ તું શું મોહે છે? આ શરીર અનંત દુઃખનો હેતુ છે. રોગ, જરા, વૃદ્ધાવસ્થા પણ ક્યાં આવે? શરીરમાં જ. રોગ, જરા અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે. ભાજન એટલે પાત્ર છે. એ શરીરને વિશે હું કેમ રતિ કરું? મૃગાપુત્ર પોતા પિતાને શું કહે? તમે કે મને આ શરીરથી ભોગ ભોગવવાનું કહો, આવા શરીર પ્રત્યે હું શું રતિ કરું, શું મોહ કરું? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવો કંઈ નિયમ નથી કે ભાઈ બાળક મરે કે વૃદ્ધ થઈને જ મરે, એવું કંઈ નિયમ નથી. બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવો જેનો નિયમ નથી. એ શરીર પાણીના ફીણના બુદબુદ જેવું છે. એવા શરીરને વિશે સ્નેહ કેમ યોગ્ય હોય? પાણીનો પરપોટો, બુદબુદ પોપટો થાય કે તરત ફૂટી જાય, કંઈ કહેવાય નહીં. એવા શરીર જે પાણીના ફીણના બુદબુદ જેવું છે, એવા શરીરને વિશે સ્નેહ કેમ યોગ્ય હોય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ, જ્વર વગેરે વ્યાધિને તેમજ જરા મરણાદિને વિશે ગ્રહાવું રહ્યું છે, તેમાં હું કેમ પ્રેમ બાંધવું? મૃગાપુત્ર શું કહે છે? દેવતાઈ ભોગ ભોગવે છે, બધું જ સમૃદ્ધિ છે, અને કે આવા શરીરમાં જેમાં કોઢ ઉત્પન્ન થઈ શકે, જ્વર, અનેક પ્રકારની વ્યાધિઓ, જરાવસ્થા, મરણને વિશે જે આ શરીર દ્વારા ગ્રહાવું રહ્યું છે, તેમાં હું કેમ પ્રેમ બાંધું? માતા પિતાએ ભોગનું આમંત્રણ કર્યું એટલે આટલો જવાબ આપે છે માતા પિતાને. પૂર્વભવની સ્મૃતિ થઈ છે, બધું પોતાએ પાલેલું ચારિત્ર સ્મૃતિમાં આવી ગયું, અને કે હવે હું એમાં મોહ નહીં કરું. એના આખા ભાવ ફરી ગયા, વિરક્ત ભાવમાં આવી ગયો. વળી કહે છે આ સંસારમાં કેવું દુઃખ છે તે? જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુઃખ, મરણનું દુઃખ, કેવળ દુઃખના હેતુ સંસારને વિશે છે. આ સંસારમાં જન્મના દુઃખ, 9 મહિના માતાના પેટમાં રહે, ભયંકર અંધારી કોટડી, ઊંધે મસ્તકે, એ કેટલું ભયંકર દુઃખ છે. એની ક્યાં કલ્પના આવે છે જીવને? વિચારે અહીંયા કોઈને ઘાલ્યો હોય એવો કોઈ કોટડીમાં બંધમાં, તો 9 કલાક રહેવું ભારે પડી જાય. ત્યાં 9 મહિના પરાધીન પડે, દુઃખ ભોગવવું પડે. એવા એકવાર નહીં અનેક વાર ભોગવ્યા, અને હજુ પણ નહીં સમજે તો હજુ અનંત ભોગવવા પડશે. એટલે આ સંસારમાં ક્યાં સુખ છે? વારંવાર જન્મ, જરા અને મરણ, જન્મ, જરા, મરણ. એટલે જન્મનું દુઃખ, પછી જરાનું દુઃખ, વચ્ચે અનેક જાતના રોગ આવે, રોગનું દુઃખ, અંતે મરણ નિશ્ચિત છે એનું દુઃખ. કેવળ દુઃખના જ હેતુ સંસારને વિશે છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધ, એ સકળને છાંડીને માત્ર ક્લેશ પામીને આ શરીરથી અવશ્ય મેવ જવું છે. શું કહે મૃગાપુત્ર માતા પિતાને કે આ ભૂમિ મારી, આ જમીન મારી, આ ક્ષેત્ર મારું, આ ઘર મારું, આવાસ એટલે ઘર, આ કંચન એટલે આભૂષણ દાગીના મારા, આ કુટુંબ મારું, આ પુત્ર મારો, પ્રમદા એટલે સ્ત્રી, આ સ્ત્રી મારી, બંધવ એટલે આ ભાઈ અથવા મિત્ર મારા. એ સકળને અંતે તો છાંડી અને ક્લેશ પામીને આ શરીરથી અવશ્ય મેં જવું છે. જીવે ત્યાં સુધી મારું મારું કરે અને અંતે એનું કંઈ થાય નહીં, બધું મૂકીને જવું પડે.
તો કે આ શરીરથી તો મારે અવશ્ય અને છોડીને જવું છે. જેમ કિંપાક વૃક્ષના ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. માતા પિતાને બાળક સમજાવે, પોતે પ્રૌઢ છે, યુવાન છે, પરણેલો છે, છતાં પણ એટલો વૈરાગ્ય આવી ગયો કે માતા પિતાને કહે છે કે આ ભોગનું પરિણામ કોઈ કાળે સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહાપ્રવાસને વિશે અન્ન જલ અંગીકાર ન કરે, એટલે કે ન લે અને ક્ષુધાતૃષાએ કરીને દુઃખી થાય, તેમ ધર્મના અનાચરણથી પરભવને વિશે જતા તે પુરુષ દુઃખી થાય, જન્મ જરાદિકની પીડા પામે. કૃપાલદેવા લખે છે બધું કે જેમ કોઈ પુરુષ કોઈ પ્રવાસે નીકળે, યાત્રાએ, સાથે અન્ન ન લે, ખાવા પીવાનું ન લે, જળ ન લે, તો એ રસ્તામાં દુઃખી થાય ક્ષુધાતૃષાથી. તેમ જેમ કોઈ પુરુષ મહાપ્રવાસને વિશે અન્ન જળ અંગીકાર ન કરે, એટલે કે સાથે ન લે અને ક્ષુધાતૃષાએ કરીને દુઃખી થાય. પાણી આપણે પણ સાથે લે, ભાઈ ખાવાનું પાણી વગેરે લઈ લો, ત્યાં મળશે કે નહીં, એવી સુવિધાઓ પહેલાં કરીને જઈએ છીએ, નહીં તો ત્યાં શું કરીશું, દુઃખી થઈશું એમ માનીને. તેમ ધર્મના અનાચરણથી પરભવને વિશે જતાં તે પુરુષ દુઃખી થાય. જે ધર્મરૂપી ભક્તિનું ભાતું સાથે ન લે, ધર્મ આરાધન ન કરે, તે પુરુષ પરભવને વિશે સુખ ન પામે, ત્યાં દુઃખી જ થાય અને જન્મ જરા મરણ આદિકની પીડાને જ પામે. એમ ધર્મનો આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવર્તા સુખને પામે, પણ ધર્મનું આચરણ કરે તો એ સુખને પામે અને અલ્પ કર્મ રહિત હોય, આશાતા વેદનીય રહિત હોય, ધર્મનું આરાધન કર્યું હોય તો. હે ગુરુજનો, પોતાના માતા પિતાને મૃગાપુત્ર કહે છે, હે ગુરુજનો, હે વડીલો, જેમ કોઈ ગ્રસ્તનું ઘર પ્રજ્વલિત થાય છે ત્યારે તે ઘરનો ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે. જેમ કોઈનું ઘર બળતું હોય, સળગી ગયું, તો એનો માલિક શું કરે, પહેલાં કે ભાઈ કિંમતી વસ્તુઓ બધી કાઢી લે. એટલે તે ઘરનો ધણી અમૂલ્ય વસ્તુઓ વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે. પેલા મૂલ્યવાન ચીજો કાઢી લે, બાકી ભલે પડી રહે. તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરા મરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી તમે આજ્ઞા આપો. માતા પિતાને કહે, તમે આજ્ઞા આપો એટલે હું તારીશ. એટલે મારા આત્માને આ જીર્ણ વસ્ત્રરૂપ જરા મરણથી પીડિત આ સંસાર, તેને હું છાંડી અને અમૂલ્ય ચીજ એવો મારો આત્મા, તેને આ જગતના ત્રિવિધ તાપાગ્નિથી બળતામાંથી હવે તારીશ. માટે હે માતા પિતા, તમે મને આજ્ઞા આપો કે જેથી હું મારા આત્માને તારો. પછી આવી અનેક રીતે આ પરસ્પર ચર્ચા થાય છે. અંતે માતા પિતાને થાકીને આજ્ઞા આપવી જ પડે છે, એનો તીવ્ર વૈરાગ જોઈને. તેમ હું પણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરી નિવૃત્તિના સાધન રત્નત્રયને મેળવું. તેમ હું પણ સંસારમાં ડૂબાડનાર, ચાર ગતિમાં ભ્રમણ કરાવનાર એવા આરંભ પરિગ્રહને ત્યાગી નિવૃત્તિના સાધન સત્સંગ, ભક્તિ, સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, ભક્તિ, સત્સંગ આદિને હવે આરાધું. હું પણ આ પ્રમાણે કૃપાલદેવે લખ્યું કે નિવૃત્તિ સાધન એ વિના સઘળું ત્યાગું છું. મારા આત્માને નિવૃત્તિ જે સાધન વડે મળે અને મારો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામે, એ સિવાય મારા આત્માને બંધન કરાવનાર બધા સાધનોનો ત્યાગ કરું છું. તપ, ત્યાગ, ભક્તિ, સત્સંગ, વૈરાગ્ય, સમાધિ આદિ સાધન પ્રત્યક્ષે એ સાધનને ગ્રહણ કરું અને પ્રવૃત્તિના સાધન આરંભ પરિગ્રહ, ધન, કુટુંબાદિ વિશે રહેલો મોહ એ મને સંસારમાં રઝળાવે માટે સર્વનો ત્યાગ કરું. મહાપુરુષોનો આ ઉપદેશ છે. પછી મુનિ ધર્મ અંગીકાર ન કરી શકાય તો ગ્રસ્થ ધર્મ અંગીકાર કરીને પણ નિવૃત્તિને સેવો
અને મનુષ્ય દેહનો મળેલો અમૂલ્ય સમય સત્સંગ ભક્તિમાં જ નિર્ગમન કરો, નહીં તો આવી અમૂલ્ય તક હાથમાંથી ચાલી જશે. આ પ્રમાણે કૃપાલ એનું વાક્ય આ પૂરું થયું. હવે વાક્ય છે 440મું. એમાં કૃપાલદેવે લીટી લખી, મર્મ લેખ કરું નહીં. મર્મ લેખ એટલે જે લેખ વડે બીજાના હૃદયને દુઃખ થાય, એટલે બીજાના હૃદયને દુઃખ આપે એવા મર્મવાળા કાગળ લખવાથી અથવા મર્મ ભેદક વચનો બોલવાથી સામા માણસને આઘાત લાગી જાય. મર્મ એટલે એવું વચન બોલે જાણે એને તીર ફેંક્યું કે એને સામાને ઘા લાગે. આવું મર્મ વચન પણ બોલવું નહીં કે આવા મર્મ લેખ પણ લખવું નહીં કે જેથી બીજાને નુકસાન થાય. આવું કરવાથી કોઈનું મૃત્યુ પણ થઈ જાય. એવા મર્મ લેખ કરવું નહીં. એના વિશે ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 3માં સુજાત શેઠનું દ્રષ્ટાંત છે. એટલે કોઈને પણ કૂટલેખ, કોઈને હણવા કૂટલેખ લખવું નહીં. સુજાત શેઠનું દ્રષ્ટાંત, ચંપા નગરીમાં ધર્મઘોષ નામે મંત્રી હતો. તેની સ્ત્રીઓ ત્યાંના નગર શેઠ સુજાત શ્રેષ્ઠીનું સ્વરૂપ જોઈ મોહ પામી હતી. મંત્રીની સ્ત્રીઓ તે શહેરમાં રહેલા સુજાત નામના શેઠ તેનું સ્વરૂપ જોઈને તેના પર મોહ પામી હતી. તેથી એકદા તે મંત્રીની એક સ્ત્રી સુજાત શેઠનો વેશ લઈને દાસીઓની સાથે ક્રીડા કરતી હતી. પોતાના જ ઘરે મંત્રીનો વેશ પહેરી અને એ મંત્રીની એક સ્ત્રી પોતાની દાસીઓ સાથે ક્રીડા કરતી હતી, રમતી હતી. તે ધર્મઘોષ મંત્રીએ જોઈ લીધું કે મારી સ્ત્રી આ સુજાત શેઠ સાથે છે, પણ એ સુજાત શેઠ નથી, એ તો એની જ સ્ત્રી આવો વેશ પહેર્યો છે. પણ એ જોઈ ધર્મઘોષ મંત્રી પરમાર્થની ખરી વાત જાણ્યા વિના તે શેઠ ઉપર દ્વેષ કરવા લાગ્યો. એક વખતે તેણે એવું કર્યું, એ શેઠ પર દ્વેષ બુદ્ધિ ઉત્પન્ન થઈ, એની સ્ત્રીઓ એના પર રાગી થઈ છે અને એવું બીજું કંઈ બન્યું નથી, પણ એણે એનો વેશ કરીને જે પોતાની દાસીઓ સાથે એ રમતી હતી એ ધર્મઘોષ મંત્રીએ જોયું, એટલે હવે એને મારી નાખવું. એટલે એને ઉપાય શું કર્યો, તે જોઈને શેઠના નામથી કૂટ લેખ લખ્યો. તેમાં એવું દર્શાવ્યું કે સુજાત શેઠ વિક્રમ રાજાને લખે છે કે અમારી આ વિજ્ઞપ્તિ ધ્યાનમાં લઈને તમારે અહીં સત્વર આવવું. હું અમારા રાજાને પ્રપંચથી મારી તમને રાજ્ય અપાવીશ. આવો કૂટ લેખ પોતે લખી ગુપ્તચર મારફત પકડાયેલો છે એમ કહીને પોતાના રાજાને બતાવ્યો. મંત્રી છે એટલે એણે શું કર્યું, એવો લેખ લખી કે જુઓ આ મને આ કાગળ મળ્યું છે, આ તમારા શેઠ છે ને સુજાત તમારે રહેનારા, એ આમ લખે છે વિક્રમ રાજાને કે તમે અહીંયા સત્વર આવો અને હું મારા રાજાને અમારા રાજાને પ્રપંચથી મારીને તમને રાજ્ય અપાવીશ. એ તો બિચારા કંઈ જાણતા જ નથી સુજાત શેઠ, પણ આવું આ કૂટ લેખ લખી મર્મ ભેદક અને પોતાના રાજાને બતાવ્યો. રાજાએ ક્રોધથી સુજાત શેઠને મારી નાખવા માટે કંઈક મિશ કરી ને ચંદ્રધ્વજ રાજા પાસે મોકલ્યો. ચંદ્રધ્વજ રાજાને કંઈ લખીને મોકલ્યું કે તમે આને મારી નાખ્યો, આવે છે સુજાત શેઠને. અને તેની સાથે એક લેખ લખી આપ્યો. ચંદ્રધ્વજ રાજા તે લેખ વાંચી સુજાત શેઠને નિર્દોષ જાણી વિચારવા લાગ્યા કે અહો, ચંપાપતિએ આવું અયોગ્ય કાર્ય મને કેમ બતાવ્યું? કે આ શેઠ તો કેવા નિર્દોષ છે, વાણી વર્તન છાનું ન રહે નિર્દોષ સજ્જન પુરુષનું, તો કે આવા સજ્જન પુરુષને મારવાનું કામ મને કેમ બતાવ્યું? આ શ્રેષ્ઠી તો સાવ નિષ્ફળ જણાય છે. પછી તે વાતનો નિશ્ચય કરી સુજાત શેઠને બધું પૂછ્યું, બધું જાણી લીધું કે એવું કંઈ છે નહીં. એટલે એને પૂરો વિશ્વાસ આવ્યો. તેથી તે જેને મારવા માટે લખ્યું છે તે ચંદ્રરાજાએ તો પોતાની પુત્રી સુજાત શેઠને આપી
મારવા મોકલ્યો છે, પણ એણે તો ઉડતું સજ્જનની સજ્જનતા જોઈ પોતાની પુત્રી પરણાવી દીધી. નવોઢા સ્ત્રીના સંયોગથી વૃદ્ધ શ્રેષ્ઠી રોગી થઈ ગયો. શેઠ સુજાત શેઠ ત્યાં લગ્ન થયા પછી રોગી થઈ ગયો. ત્યાં શેઠને રોગી જોઈ તેની પત્ની આત્મનિંદા કરવા લાગી. તે સાંભળી શેઠ બોલ્યા, હે સ્ત્રી, શોક શા માટે કરે છે? એમાં તારો કોઈ દોષ નથી, મારા કર્મનો દોષ છે. તે સાંભળી તે પરણેલી સ્ત્રીને વૈરાગ્ય થયો. દીક્ષા લઈ અનશન વડે મૃત્યુ પામી એ તો દેવી થઈ. દીક્ષા લીધી, અનશને કર્યું, દેહ છોડીને દેવલોકમાં પહોંચી ગઈ. ત્યાંથી અહીં આવી અને સુજાત શેઠને એણે એમ કહ્યું કે હે શ્રેષ્ઠી, તમારા ધર્મ વચનો અંગીકાર કરી હું આવા પદને પામી છું. તમારા ધર્મના વાક્યો સાંભળી હું દેવી થઈ છું. તેથી હવે કોઈ કાર્ય હોય તો કહો. ત્યારે સુજાત શેઠે કહ્યું, મારું કલંક ઉતારો. મારા પર એણે કલંક આપ્યું કે હું વિક્રમ રાજાને લખું છું ને એ આવીને હું મારા રાજાને મારીને આવું જે ખોટું લખ્યું છે એ મારું કલંક ઉતારો. પછી તે દેવીએ શ્રેષ્ઠીને વિમાનો બેસાડી ચંપા નગરીના વનમાં મૂક્યા અને ચંપા નગરી ઉપર શિલા વિકોરવીને ચંપાપતિને ઉદ્યાનમાં બોલાવ્યો. તે ત્યાં આવીને સુજાત શેઠને નમ્યો. જે રાજાએ મારવાનું કરેલું તે દેવીએ આ બધું કર્યું કે બધાને મારી નાખીશ. શેઠને જાઓ નમસ્કાર કરો. રાજાએ ત્યાં જઈને નમસ્કાર કર્યા બગીચામાં. દેવીએ પૂર્વનો સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યો કે આમાં શેઠ નિર્દોષ છે, આ તમારા મંત્રીએ જ આ બધું કર્યું છે. શેઠે કંઈ નથી લખ્યું, તમારા મંત્રીએ જ આ કૂટ મર્મલેખ લખ્યો છે. એટલે પછી તે સાંભળી રાજાએ ક્રોધથી ધર્મઘોષ મંત્રીને દેશ પાર કર્યો અને સુજાત શેઠને મોટા ઉત્સવ સાથે ઘેર લાવ્યા. અનુક્રમે સુજાત શેઠે પણ દીક્ષા લીધી અને પોતાનું કલ્યાણ કર્યું. પણ એમ કદી મર્મ લેખ કરવું નહીં. આવા લેખ કે જેથી બીજાનું મૃત્યુ થાય, આવું કંઈ લખવું નહીં. એટલે કૃપાલયનું વાક્ય છે, મર્મ લેખ કરવું નહીં. હવે 441 વાક્ય છે, પર દુઃખે દાજું. બીજાનું દુઃખ જોઈને દાજું એટલે હું દુઃખી થાઉં. બીજાનું દુઃખ જોઈને હાંસી કરું કે રાજી થાઉં નહીં, પણ દાજું. કૃપાલદેવ લખે પર દુઃખે દાજું એટલે બીજાના દુઃખ જોઈ આપણા અંતરમાં કરુણા ભાવ હોય તો દુઃખ થયા વિના રહે નહીં. સહેજે આપણા અંદર દયા હોય તો બીજાનું દુઃખ જોઈને આપણને સહેજે એના પ્રત્યે દયા આવે, એનું દુઃખ કેમ દૂર કરવું એવો ભાવ થાય. હવે કૃપાલદેવ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં કૃપાલદેવ પોતે લખે છે, પરહિત એ જ નિજ હિત સમજવું અને પર દુઃખ એ પોતાનું દુઃખ સમજવું. પરહિતમાં સ્વહિત રહેલું છે. પરનું ભલું કરવાની આપણે ભાવના રાખીએ તો આપણું ભલું તો એમાં સહેજે થાય છે. પરહિત એ જ નિજ હિત સમજવું, પરનું દુઃખ દૂર કરવાનો ભાવ એમાં પોતાનું હિત સમજવું, હિત જ છે. પરહિત એ નિજ સમજવું અને પર દુઃખે પોતાનું દુઃખ સમજવું. બીજાનું દુઃખ હોય મારું જ દુઃખ છે એમ સમજીને તે યથાશક્તિ તેના દુઃખને નિવારવાનો પ્રયત્ન કરવો. કે હું કંઈ મદદ કરી શકું એના દુઃખ નિવારવામાં તો આપણે જરૂર કરવું, તનથી, મનથી, ધનથી, કે માત્ર મીઠા બે વચન કહીને પણ એને શાંતિ પમાડું. એમ પર દુઃખે દાજું. બોધામૃત ભાગ 2માં બ્રહ્મચારીજી આ દ્રષ્ટાંત આપ્યું છે. દામાજી પંતનું દ્રષ્ટાંત. અનાજના ભંડાર ભરેલા છે, લોકો ભૂખે મરે. તે એ સંતને એમ થયું કે ઠીક નથી, એમને અનાજના ભંડારના ઉપરી કરેલા છે રાજાએ. એટલે દક્ષિણમાં એવા એક દામાજી પંત નામે સંત થઈ ગયા. તેઓ રાજ્યમાં અન્ન ભંડાર ઉપર દેખરેખ રાખતા. તે વખતે રાજાઓ ગણોતના એટલે જમીનના ભાડાના બદલામાં અનાજ ઉઘરાવતા અને ભરી રાખતા.
જે જમીન ખેડવાને આપી એના બદલે પેલો ખેડૂત અનાજ આપે અમુક, તે બધું ભરી રાખે. બહુ મોટા અન્ન ભંડાર હતા. દામાજી પંતો સંત હતા અને ભગવાન પર જેને અડગ શ્રદ્ધા હતી. હવે એક વખતે રાજ્યમાં દુકાળ પડ્યો અને અનાજ વગર લોકો ભૂખે મરવા લાગ્યા. ખાવાનું નથી લોકો પાસે. ત્યારે એ સંતને એમ થયું કે આટલું બધું અહીંયા અનાજ ભરેલું પડ્યું છે અને લોકો ભૂખે મરે છે, એ ઠીક નથી. એટલે એમણે તો શું કર્યું, બધાને એમાંથી અનાજ આપવા માંડ્યું અને વિચાર્યું કે જે થવાનું હશે તે થશે, પણ આ લોકો ભૂખે મરે છે કેમ જોવાય. કદાચ કે જાણે રાજાને પૂછીશું એ તો ના પાડી દે, તો પછી લોકો બિચારા ભૂખે મરે એટલે એને તો આપવા જ માંડ્યું. હવે જે થવું હશે તે થશે એમ વિચારીને થોડા જ વખતમાં અનાજના ભંડાર તો ખાલી થઈ ગયા અને ખબર પડી એટલે રાજાએ એમને પકડી મંગાવવા સિપાઈઓ મોકલ્યા. જાઓ પકડી લાવો. બધા અનાજ બધું આપી દીધું. સિપાઈઓ એમને બેડીઓ પહેરાવી લાવવા લાગ્યા. રસ્તામાં મંદિર આવ્યું એટલે દામાજી સંતે એમ કહ્યું કે મને જરા ભગવાનનું ભજન કરી લેવા દો. મંદિર આવ્યું છે, ભગવાનને હું જરા ભજન કરી લઉં, પછી આપણે જવાનું જ છે. તો સિપાહીઓએ પણ કે ભલે એમને ભજન કરવા દીધું. હવે એ અહીંયા ભજન કરે છે. એટલામાં શું થયું, ત્યાં રાજા પાસે એક માણસ આવ્યો અને એમ કહ્યું કે દામાજીએ જે અનાજ લોકોને આપી દીધું છે તેના જે પૈસા હોય તે હું આપી દઉં છું. તમારે એની કેટલી રકમ છે બધી હું આપી દઉં છું. રાજાને પૈસા મળી ગયા એટલે દામાજીને છોડી મૂકવાની આજ્ઞા કરી. એટલામાં તો દામાજીને લઈને પેલા સિપાહીઓ ત્યાં રાજ દરબારમાં આવી પહોંચ્યા. ત્યારે રાજાએ એમને ત્યાં છૂટા કર્યા અને એમ પૂછ્યું કે તમારા વતી પૈસા કોણ આપી ગયું, કે તમને અહીંયા પકડી લાવ્યા પણ તમારા વતી પૈસા કોણ આપી ગયું. ત્યારે દામાજી સંત શું કહે, એકદમ ખેદ પામી ગયા. ખેદ પામીને બોલ્યા કે અરે મારા માટે ભગવાનને તસ્તી લેવી પડી એ ઠીક નહીં થયું. મારા માટે ભગવાનને તકલીફ પડી, અહીંયા આવીને આ આપવું પડ્યું એ ઠીક નહીં થયું. પોતાનું જે થવું એનો બાદ નહીં, પણ મારા માટે ભગવાનને તસ્તી પડી એ ઠીક નહીં થયું. ત્યારથી તે રાજા પણ ભગવાનનો ભક્ત બની ગયો કે હો આવા પુરુષોએ જે પ્રેમથી કરુણાથી જીવોના દુઃખ ન જોઈ શકવાથી દાન આપ્યું, તો એના માટે કે બધું જીવો ભગવાન પણ એ વાની સંભાળ લે છે. દીન દુઃખી જીવો પર મેરે ઉર્સે કરુણા સ્રોત બહે. આપણે સવારમાં રોજે બોલીએ છીએ આલોચના. દીન એટલે ગરીબ, દુઃખી જીવો પર મેરે ઉર્સે એટલે હૃદયથી, ઉપરથી નહીં, ખરા અંતઃકરણથી એના ઉપર મારો કરુણાનો સ્રોત એટલે ધોધ, પાણીનો જેમ ધોધ પડે ઉપરથી, આ પ્રવાહ એટલે કરુણાનો સ્રોત વહે. દયા ભાવ મળી આવે અંતરથી કે એનું શું કરું, કોને તારું, કોને પાર ઉતાર. ભાવ તો કરી શકાય, શક્તિ બધાની હોય કે ન હોય, ભાવ તો બધા જ કરી શકે. ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 4માં જગડુસા શેઠ હતા, તે એની દાન આપવામાં કેટલી ઉદારતા હતી તે જણાવ્યું છે. જગડુશાનું દ્રષ્ટાંત. જગડુસા નામના શ્રાવકે દુકાળના વખતમાં વિસલ રાજાને 8,000 મુંડા એટલે 100 મણ ધાન્યનો એક મુંડો થાય. 100 મણ ધાન હોય અનાજ, તેને એક મુંડો કહેવાય. એટલે જે વખતે દુકાળ પડેલો છે, વરસાદ થયો નહીં, તે વખતે જગડુસા શેઠે, શ્રાવક હતા પોતે, તે વિસલ રાજાને 8,000 મુંડા આપ્યા. હમીર રાજાને 12,000 મુંડા અને દિલ્હીના સુલતાનને 21,000 મુંડા ધાન્ય આપ્યું. 100 મણ ધાન્યનો એક મુંડો થાય કહેવાય. તે દુકાળના વખતમાં જગડુસાએ
112 તો દાનશાળાઓ સ્થાપી. દરરોજ પ્રભાત કાળે ઝઘડુસા એ શેઠ કેવા છે, એ એક ઠેકાણે બેસીને યથેષ્ટ દાન આપે છે. જેને જોઈએ હાથ ધરે એને આપે. તો ત્યાં એવું થયું, એના મનમાં એમ થયું કે લજ્જાવાન સ્ત્રીઓ હોય, કુલીન સ્ત્રીઓ હોય, તે પ્રગટપણે દાન લઈ શકે નહીં. કુલીન સ્ત્રી હોય એ હાથ ન ધરે, આમ કોઈ જુએ એમ. એટલે એને ગુપ્ત દાન આપવા સારું એક પડદો બાંધ્યો આગળ. પોતે પાછળ છે, એકબીજાનું મોઢું જોઈ નહીં શકે, ખાલી હાથ નાખવાનો, એટલે એ હાથ જોઈને એ દાન આપે. એટલે ગુપ્તપણે દાન આપવા છે પડદો બાંધી રાખવામાં આવતો કે જેથી તેઓ તેમાં હાથ નાખીને દાન લઈ શકે. હવે એક દિવસે શું થયું, તે નગરનો જ રાજા, વિશલ રાજા, તેણે પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે તે વેશ બદલીને એકલો ત્યાં આવ્યો અને પડદામાંથી હાથ લાંબો કર્યો. રાજાએ હાથ લાંબો કર્યો પોતાના ભાગ્યની પરીક્ષા કરવા કે ઝઘડુસાએ આ હાથ શુભ લક્ષણવાળો છે. અને વિચાર્યું કે જગતના મનુષ્યોને માનવા લાયક કોઈ રાજાનો આ હાથ લાગે છે. પણ હાલમાં દેવયોગે તે આવી સ્થિતિમાં આવેલો જણાય છે, માટે તે જિંદગી પર્યંત સુખી થાય તેમ હું કરું. કે રાજાને આવું દુઃખ આવી પડ્યું, આ હાથ કેમ કે દરેકના લક્ષણો છાના ન રહે, એટલે એ જોઈને એને થયું કે આ કોઈ રાજાનો હાથ છે, પણ એ દુઃખમાં આવી ગયો લાગે છે, પણ હું એવું કરું, દાન આપું એને કે જિંદગી પર્યંત સુખી થાય. એટલે એણે શું કર્યું, એ પ્રમાણે વિચારી પોતાના હાથની આંગળીમાંથી મણિ રત્ન જડિત મુદ્રિકા, ઘણી જ કિંમતી, તે વીંટીને કાઢીને હાથમાં મૂકી દીધી. તે વખતે લાખો રૂપિયાની વીંટી હશે તે આપી દીધી. જેવો હાથ જોઈને, જે જોઈને રાજા આશ્ચર્ય પામ્યો. ક્ષણવાર થોડી વાર પછી તેણે શું કર્યું, ફરી ડાબો હાથ પડદામાંથી લાંબો કર્યો, બીજો હાથ પણ. એટલે ઝઘડુસાએ ફરી હાથ, એ પણ કોઈ પુણ્યશાળીનો હાથ જોઈ અને બીજી વીંટી આપી દીધી. તે બંને મુદ્રિકા લઈને વિશલ રાજા પોતાના મહેલમાં ગયો. બીજે દિવસે ઝઘડુસાને બોલાવી આ શું છે એમ કહી બંને મુદ્રિકા બતાવી. જે મુદ્રિકા એટલે વીંટીઓ જે રાજાએ આપેલી એ બંને બતાવી ઝઘડુસા શેઠને. ત્યારે તે જોઈને ઝઘડુસા શું બોલ્યા કે કાગડાઓ સર્વત્ર કાળા જ હોય છે, પોપટો સર્વત્ર લીલા જ હોય છે, સુખી પુરુષોને સર્વત્ર સુખ જ હોય છે અને દુઃખી પુરુષોને સર્વત્ર દુઃખ જ હોય છે. કે તમે પુણ્યશાળી, એટલે મને એવું સૂઝ્યું, મને એવો વિચાર આવ્યો કે પુણ્યશાળીઓ છે, સુખી પુરુષો સદા સુખી જ રહે, દુઃખી સદા દુઃખી જ રહે. જેમ કે કાગડાઓ સદૈવ કાળા જ હોય અને પોપટો લીલા જ હોય, તેમ તમે સુખી એટલે તમારા પ્રત્યે મને એવો ભાવ આવ્યો, ત્યારે મેં એવી કિંમતી વીંટી આપી. અને દુઃખી હોય તો એને એ પ્રમાણે દાન આપવાનો ભાવ થાય. એટલે ઝઘડુસા બોલ્યા, ઝઘડુસાને રાજાએ પૂછ્યું કે આ શું છે એમ કઈ બંને મુદ્રિકા બતાવી. તે જોઈને ઝઘડુસા બોલ્યા કે કાગડાઓ સર્વત્ર કાળા જ હોય છે, પોપટો સર્વત્ર લીલા જ હોય છે, સુખી પુરુષોને સર્વત્ર સુખ જ હોય છે અને દુઃખી પુરુષોને સર્વત્ર દુઃખ જ હોય છે. આ પ્રમાણે સાંભળીને ખુશી થયેલા રાજાએ ઝઘડુસાનો પ્રણામ નિષેધ કરીને તેને હાથી પર બેસાડી તેને ઘેર મોકલ્યો. જે રાજાઓને બધા નમસ્કાર કરે કે તમારે મને નમસ્કાર કરવો નહીં, પ્રણામનો નિષેધ કર્યો. એટલે કે તમે મેં સરખા. એને તો વિચાર્યું છે કે હું આવું દાન તો ના આપી શકું. એટલે એનો પ્રણામ નિષેધ કરી એને હાથી પર બેસાડી ઘેર મોકલ્યો. આ પ્રમાણે ધાર્મિકપણું અનુકંપા દાન વડે શોભે છે. આપણે એમાં ધાર્મિકતા હોય તો દુઃખી જીવો પર દયા આવીને એને દાન આપીએ તો જ એનું ધાર્મિકપણું પણ શોભે. આ પ્રમાણે ધાર્મિકપણું અનુકંપા દાન વડે શોભે છે. એ ત્રીજું અનુકંપા દાન કહ્યું.
એમ પર દુઃખે દાઝી સ્વપરનું કલ્યાણ કરવું. એમ કોઈનું પણ દુઃખ દેખી અને દાઝું, અંતરમાં એનું ફિલિંગ અસર થાય કે હો અને આપણને પણ દુઃખની અસર થવી જોઈએ. એમ પર દુઃખે દાઝી સ્વપરનું કલ્યાણ કરવું. આ પ્રમાણે કૃપાલુનું વાક્ય પર દુઃખે દાઝું. 441 વાક્ય પૂરા થયા. વિશેષ આગળનું આવતીકાલે લઈશું.